નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે મેન્સ માટેની આપણે સિરીઝ ચાલુ કરી દીધેલી છે મિત્રો. મેન્સના અંદર મિત્રો કયા કયા ટોપિક છે મિત્રો, જે તમારી ગુજરાતી વર્ણનાત્મક જે પરીક્ષાના અંદર 100 ગુણનું પેપર પૂછાશે ને એના અંદર કયા કયા ટોપિક આપ્યા છે એ તમે સારી રીતે સમજી લો મિત્રો. પત્ર લેખન તમને પૂછાશે, ચર્ચાપત્ર પૂછાશે, નિબંધ લેખન પૂછાશે, સંક્ષેપીકરણ પૂછાશે અને ગુજરાતી વ્યાકરણ. બરોબર, આ બધા ટોપિકોના વિડીયો મિત્રો આપણી ચેનલ પર બનાવવામાં આવશે. બરોબર, જે ટાટ એસ અને ટાટ એચએસની મેન્સના અંદર તમને 100% કામ આવવાનું છે. તો આ બધા વિડીયો મિત્રો તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તો આજનો મિત્રો ટોપિક જે છે મિત્રો, નિબંધ લેખન કરો. બરોબર, ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. આવો નિબંધ મિત્રો તમારી ટાટ એસ અને ટાટ એચએસની મેન્સની પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. નિબંધ લેખન જે છે ને એ તમારી મેન્સની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. 20 ગુણ મિત્રો કમ્પ્લીટ લાવવા માટે તમારે સૌપ્રથમ તો 3 થી 4 પેજ ભરવા પડે મિત્રો નિબંધના અંદર. અને નિબંધ લેખન કરતી પહેલાં મિત્રો તમને જરૂરી માહિતી આપું છું મિત્રો, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. બરોબર, નિબંધ લેખન કરતી પહેલાં તો સૌપ્રથમ તો એ છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ. બરોબર, લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ એટલે મિત્રો કે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા હોવી જોઈએ. બરોબર, લખાણ સુવાચ્ય હોવું જોઈએ. તો આ બધી એકરૂપતા આવે છે. બરોબર, કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે. હવે બીજા નંબરનો મુદ્દો તમારે ધ્યાનમાં રાખવા જેવો એ છે મિત્રો કે યોગ્ય વિરામચિહ્નો અને જોડણીની ભૂલો ઓછી કરવી જોઈએ. બરોબર, તો વાક્યના અંદર, ફકરાના અંદર તમારે જે જગ્યા પર યોગ્ય વિરામચિહ્નો વાપરવાના હોય મિત્રો એ વાપરવા જોઈએ, કારણ કે આના તમને માર્ક્સ મળતા હોય છે. બીજી મહત્વની બાબત એ છે મિત્રો કે તમારે જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી. બરોબર, જોડણીઓ તમારે સાચી કરવાની. અક્ષર એકદમ સુવાચ્ય અને સારા હોવા જોઈએ મિત્રો. જે વિદ્યાર્થીઓને અક્ષર સારા આવતા નથી મિત્રો, દિવસના અંદર 4 થી 5 કલાક લખવાની પ્રેક્ટિસ કરજો મિત્રો, કે જેથી કરીને તમારા અક્ષર સુધરે મિત્રો અને સારા એવા માર્ક્સ મળે. અને છેક બિલકુલ કરવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને લખવાના અંદર ઘણી બધી ભૂલો થતી હોય છે, એ એકદમ બિલકુલ ઓછી કરી દેવાની મિત્રો. 1-2 શબ્દો તમારાથી ખોટા લખાય મિત્રો, તો જે ખોટો શબ્દ જે લખાયો છે ને મિત્રો એના પર લીટી કરવાની અને બાજુમાં સાચો શબ્દ લખી દેવાનો, એના ઉપર ઘૂંટવાનું નથી મિત્રો. આ બધી બાબતોથી તમારો નેગેટિવ માર્કિંગ થશે, એટલે આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. બરોબર, તો આજનો મિત્રો આ 4થા નંબરનો વિડીયો છે, જેના અંદર નિબંધ લેખન આપણે કરવાનું છે મિત્રો. બરોબર, ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. બરોબર, તો આવો નિબંધ તમારી પરીક્ષાના અંદર પૂછાય મિત્રો, તો તમારે કઈ કઈ બાબતો લખવાની, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ આપણે સારી રીતે આજે સમજીશું મિત્રો. આના અગાઉ પણ મિત્રો આપણે 3 વિડીયો બનાવેલા છે મિત્રો. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. એક બનાવ્યું છે મિત્રો ફરિયાદ પત્ર કઈ રીતે કરો. બરોબર, એનું પણ વિડીયો બનાવ્યું છે. બીજું વિનંતી પત્ર કઈ રીતે કરવો મિત્રો, એનું પણ વિડીયો બનાવ્યું છે. પછી ત્રીજા નંબરનું જે વિડીયો બનાવ્યું છે મિત્રો, નિબંધ લેખન કરો. બરોબર, એનઈપી 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એના પર નિબંધનું એક વિડીયો બનાવેલું છે. આ મહત્વના ટોપિક છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. તો એ વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલા પણ આપણા વિડીયો જે છે ને એ તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે આજનું નિબંધ લેખન કઈ રીતે કરવું એ બાબતને આપણે ધ્યાનના અંદર રાખીશું. ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. બરોબર, આ એવો એક ટોપિક છે મિત્રો કે જેના અંદર નિબંધ લેખન આના અંદર પૂછાઈ શકે છે. બરોબર, અને આપણે જેટલા પણ આ ટોપિકો આપ્યા છે ને મિત્રો, પત્ર લેખન, ચર્ચા પત્ર, નિબંધ લેખન, સંક્ષેપીકરણ, આ બધું શિક્ષણને ધ્યાનમાં રાખીને જ કરવાનું રહેશે. બરોબર, 2023ના અંદર શિક્ષણના અંદરથી જ બધું પૂછાયું હતું. તો આના પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં છું કે નિબંધ લખતી પહેલાંનું એનું ફોર્મેટ એવું છે મિત્રો કે જો એના 3 ભાગના અંદર વહેંચવામાં આવે છે નિબંધને. સૌપ્રથમ તો નિબંધની પ્રસ્તાવના હોય છે. બરોબર, ત્યારબાદ એ મધ્ય ભાગના અંદર, બરોબર, કે જે ટોપિક છે એના લાભ, ગેરલાભ, ફાયદા, એ બધી બાબતો તમારે મધ્ય ભાગમાં. અને છેલ્લે લાસ્ટના અંદર ઉપસાર. બરોબર, જેનો નિષ્કર્ષ કહેવાય છે મિત્રો, કે જે ટોપિક જે આ નિબંધ છે એનો નિષ્કર્ષ શું નીકળે છે મિત્રો, ઉપસાર શું નીકળે છે, એ બાબતો બધી ધ્યાનમાં રાખવાની. તો મહત્વની બાબતો જે છે મિત્રો એ તમારે સમજવાની રહેશે. અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી તમે એક સારો એવો નિબંધ લખી શકો છો મિત્રો. બરોબર, તો આજનો ટોપિક છે મિત્રો ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. બરોબર, તો સૌપ્રથમ તો મિત્રો પ્રસ્તાવના. બરોબર, આવો ટોપિક તમારે પાડવાનો નથી, પ્રસ્તાવના. બરોબર, આવો ટોપિક બિલકુલ તમારે પાડવાનો નથી. ડાયરેક્ટ જ તમારે ફકરો પાડીને લખવાનું ચાલુ કરી દેવાનું. પણ તમારા માઇન્ડના અંદર મિત્રો એ સેટ હોવું જોઈએ કે નિબંધ લખવાની જે સ્ટેપ છે ને મિત્રો, પ્રસ્તાવના, મધ્યભાગ અને ઉપસાર, એ તમને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે જે ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ જે છે મિત્રો, તો પ્રસ્તાવનાના અંદર મિત્રો તમે આ રીતે લખી શકો છો. બરોબર, નીચે આપ્યું છે મિત્રો, તમે સમજો કે વેદકાલીન સમયમાં ભારતમાં ગુરુકુળ પ્રથા હતી. વિદ્યાર્થીઓને ભણવાની ઉંમર થાય એટલે ઘરનો ત્યાગ કરી ગુરુના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા જતા હતા. બરોબર, વર્ષો સુધી ગુરુની છત્રછાયામાં આશ્રમમાં રહે, આશ્રમના કામો કરી વિદ્યા પ્રાપ્ત કરી પોતાના સ્વગૃહે આવતા. આ સમયગાળાને 4 પુરુષાર્થોમાં બ્રહ્મચર્ય આશ્રમ કહેવાતું. ગુરુના આશ્રમમાં આ શિક્ષણ કુટીરમાં કે
મોટા વૃક્ષને નીચે જ ચાલતું હતું. આજે જે વર્ગખંડોમાં છે એવા વર્ગખંડો ત્યારે ન હતા. ચિંતન, મનન, શ્રવણ, કથન, પ્રશ્નોત્તરી, જૂથ ચર્ચા વગેરે પદ્ધતિથી શિક્ષણ ચાલતું હતું મિત્રો એ સમય ઉપર. બરોબર, ગુરુજીના શાસ્ત્રોનું જ્ઞાન પીરસે તે શિષ્યો સાંભળીને તેનું ચિંતન મનન કરે, ચર્ચા થાય અને આવી રીતે ગુરુની નિશ્રામાં શિક્ષણ ચાલતું હતું. તો જો મિત્રો હાલનું જે ઓનલાઈન શિક્ષણ છે અને શરૂઆતના અંદર શિક્ષણ કેવું હતું મિત્રો, આવી રીતે તમારે આ પ્રસ્તાવના બાંધવાની છે મિત્રો. કાળક્રમે શિક્ષણમાં પરિવર્તન આવતું રહ્યું છે. આશ્રમોનું સ્થાન શાળાએ લીધું. શાળાના કાળા પાટિયા અને સ્લેટ પેન, નોટબુક, પુસ્તકો દ્વારા શિક્ષણ આપવા લાગ્યું. બરોબર, યાદ રાખજો મિત્રો, શાળાના અંદર મિત્રો કાળા પાટિયા અને સ્લેટ પેન, નોટબુક, પુસ્તકો દ્વારા શિક્ષણ અપાવવા લાગ્યું. હવે જો મિત્રો, હવે આટલી તમે પ્રસ્તાવના લખો છો ત્યારબાદ તમને કોઈ પણ ક્વેશ્ચન આવડતા હોય મિત્રો, કોઈ પણ સુવિચાર હોય, જે મહાન વ્યક્તિઓના શિક્ષણના બાબતે લખેલા જે વિધાનો હોય ને એ તમે આવી રીતે લખી શકો છો મિત્રો. મેં અહીંયા વિધાન લખેલું છે, था टीचर का ब्लैक बोर्ड कभी ज्ञान का खजाना. बरोबर, याद रखो, था टीचर का ब्लैक बोर्ड कभी ज्ञान का खजाना, हुआ यह किस्सा पुराना, अब है મોબાઈલ ઓર કોમ્પ્યુટર કા જમાના. બરોબર, આ રીતનું મિત્રો તમે આ કોશન્ટ લખી શકો છો. તમને ખબર હોવી જોઈએ કે આ ફકરો લખ્યો છે ને એના પછી તમે આ કોશન્ટ લખી શકો છો. આ કોશન્ટ લખવાનો મેઇન ફાયદો શું છે ખબર છે મિત્રો? તમારું જે લખાણ છે ને એકદમ ક્રિએટિવ રહી શકે છે. બરોબર, દરેક જગ્યા ઉપર આ વિધાન વાક્યો મિત્રો લખવા ખૂબ જરૂરી નથી. બરોબર, તમને યોગ્ય લાગે કે આ ફકરા પછી આ તમારે વિધાન લખવું જરૂરી છે મિત્રો, બહુ સારું લાગે છે અને જે ટોપિક છે એને લગતું જ છે મિત્રો, ત્યારે જ તમારે લખવાનું રહેશે. બરોબર, તો આ રીતે મિત્રો તમે આ વિધાન લખી શકો છો. બરોબર, था टीचर का ब्लैक बोर्ड कभी ज्ञान का खजाना, हुआ यह किस्सा पुराना, अब है मोबाइल और कॉम्प्यूटर का जमाना. આવું તમે લખી શકો છો. હવે કોશન્ટ તમે જે વિધાન લખ્યું છે ને મિત્રો એના નીચે મિત્રો તમારે આવી રીતે શરૂઆત કરવાની રહેશે કે 21મી સદીમાં આ પરિસ્થિતિમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. યાદ રાખજો મિત્રો, 21મી સદીમાં આ પરિસ્થિતિમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના આવિષ્કારથી સમગ્ર વિશ્વમાં શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો પ્રભાવ જોવા મળ્યો છે. બરોબર, સ્લેટ પેન તથા પાઠ્ય પુસ્તકોનું યાદ રાખજો મિત્રો, સ્લેટ પેન તથા પાઠ્ય પુસ્તકોના સ્થાન લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલે લીધેલું છે. તો જો મિત્રો આવી રીતે જે વૈદિક કાળનું શિક્ષણ છે અને જે હાલ આધુનિક જે ઓનલાઈન શિક્ષણ છે ને બંનેને મિત્રો આ રીતનું જોડાણ તમે કરીને લખશો મિત્રો તો તમારો જે નિબંધ છે ને એકદમ એટ્રેક્ટિવ બનશે. હવે નીચે જોઈએ મિત્રો કે ધીમે ધીમે સોફ્ટવેર, વિડીયો તથા માઇક્રોસોફ્ટ ટીમ, બરોબર, આ તમે સોફ્ટવેરો જાણો છો મિત્રો કે જેના અંદર ઓનલાઈન શિક્ષણ તમે આપી શકો છો. બરોબર, ગૂગલ મીટ છે, ઝૂમ વગેરે જેવી એપ્સની મદદથી શિક્ષણ ઓનલાઈન આપવા લાગ્યું છે મિત્રો. તો તમે આ બધી એપ્લિકેશનો જાણતા હશો મિત્રો અને આના અંદર તમે પણ શિક્ષણ મેળવ્યું હશે. તો જે આ બધી એપ્લિકેશનો છે ને એ મિત્રો નામ તમારે અહીંયા લખવાના કે જેથી કરીને તમારો જે નિબંધ છે એ સારો એવો બને મિત્રો, એટ્રેક્ટિવ. બરોબર, તો વિકસિત દેશોમાં આ નવી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ ગઈ હતી, પણ વર્ષ 2019માં આવેલા કોરોના મહામારી સમગ્ર વિશ્વને જ્યારે ભીસમાં લીધું ત્યારે ના છૂટકે વિશ્વના તમામ દેશોએ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ તરફ વળવું પડ્યું છે. ઓનલાઈન શિક્ષણને તેની મર્યાદાઓ સાથે સ્વીકારવું પડ્યું છે મિત્રો. હવે નીચે આ બાબત લખી શકો છો તમે કે મહામારીના સમયગાળામાં 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે અને તે ક્યારે શરૂ થશે એ નક્કી નથી. ત્યારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તથા તેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા કોલેજો તથા સરકારે તેને વિવિધ માધ્યમો વડે ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવાના પ્રયત્નો કર્યા છે. તો આ ઓનલાઈન શિક્ષણ કોને કહેવાય તથા તેના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચા વિગતે નીચે મુજબ સમજીએ મિત્રો. તો જુઓ આ રીતનું મિત્રો તમે મથાળું બાંધીને નિબંધને સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકો છો. બરોબર, તો આટલે સુધી જે હતું મિત્રો એ નિબંધની પ્રસ્તાવના હતી. હવે નિબંધના મધ્ય ભાગના અંદર આપણે લખીશું મિત્રો કે આના ફાયદા શું છે, ગેરફાયદા શું છે. તો જો મિત્રો વિડીયો તમને ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, આના અગાઉ આપણે 3 વિડીયો બનાવ્યા છે, ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો. એક ફરિયાદ પત્રનું વિડીયો બનાવ્યું છે, બીજો વિનંતી પત્રનું વિડીયો બનાવ્યું છે જે તમારી પરીક્ષાના અંદર મિત્રો 2 પત્રો પૂછાય છે 10-10 ગુણના. બરોબર, 20 ગુણના અંદર. અને એક આપણે જે નિબંધ બનાવ્યો છે ને મિત્રો NEP 2020 જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, બરોબર, એના ઉપર નિબંધ બનાવેલો છે જે 20 ગુણનો પૂછાશે તમારી પરીક્ષાના અંદર. અને આજનો જે આ નિબંધ છે ને મિત્રો ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને એના લાભાલાભ. બરોબર, તો આ બાબતનો નિબંધ આજે આપણે લખીએ છીએ.
તો જો મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું તે મધ્ય ભાગ, બરોબર, તમારે આવી રીતે ટોપિક આપવાના નથી, ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું. તો મધ્ય ભાગના અંદર તમારે શું લખવાનું મિત્રો કે ખૂબ સરળ શબ્દોમાં કહીએ તો ઓનલાઈન શિક્ષણ એટલે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી આપવામાં આવતું શિક્ષણ, જેમાં વિડીયો, ફોટોગ્રાફ, પોડકાસ્ટ, PDF ફાઇલ, ઓનલાઈન પરીક્ષા મૂલ્યાંકન વગેરેનો સમાવેશ થાય છે. બરોબર, તો ઓનલાઈન શિક્ષણ મિત્રો કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ બાબતની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સ્થળે અને સમય અભ્યાસ કરે છે. આ ઉપરાંત ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ તથા ઝૂમ વગેરે જેવી એપ્સના માધ્યમથી આપવામાં આવતા શિક્ષણને ઓનલાઈન શિક્ષણ કહેવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણમાં વર્ગખંડ, શાળા, કોલેજ કે હાજરીની કોઈ મર્યાદા નથી. વિદ્યાર્થી તથા શિક્ષક પોતાના ઘરે રહી આ સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં ભાગ લે છે. તમને ખબર છે મિત્રો, આજે જે હાલ તમે આ વિડીયો જોવો છો ને આને પણ ઓનલાઈન માધ્યમ જ કહેવાય છે. બરોબર, શાળા કે વર્ગખંડની પણ જરૂર પડતી નથી. દરેક વિદ્યાર્થી પોતાના ઘરે રહીને જ અભ્યાસ કરે છે અને શિક્ષક પણ પોતાના ઘરે રહીને જ અધ્યાપન કરાવે છે. તો આ બધી બાબતો તમે લખી શકો છો. હવે આગળ લખવાનું આવશે મિત્રો કે કોરોના મહામારીના આ સમયગાળામાં સમગ્ર વિશ્વમાં લોકડાઉન થયું હતું. હવે ઘણા સમયથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે, પણ શાળાઓ, કોલેજો તો હજી બંધ જ છે. કોરોના દર્દીઓની સંખ્યા યથાવત રહી છે. આવા સમયમાં ઓનલાઈન શિક્ષણ એ સમયની માંગ છે. ઓનલાઈન શિક્ષણના ઘણા બધા ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. સિક્કાની બે બાજુ હોય તેમ ઓનલાઈન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા એમ બંને તેની ચર્ચા નીચે મુજબ છે. તો આવી રીતે મિત્રો તમે લખીને નિબંધને સ્ટેપ બાય સ્ટેપ તમે વર્ણવી શકો છો કે જેથી કરીને સામેવાળા જે પેપર ચેકર હોય ને મિત્રો એમને સારી રીતે ખબર પડે. બરોબર, કે સ્ટેપ બાય સ્ટેપ નિબંધને સારી રીતે વર્ણવેલો છે. બરોબર, અને લખવાના અંદર બિલકુલ મિત્રો ભૂલો ન થવી જોઈએ. અક્ષર એકદમ સુવાચ્ય હોવા જોઈએ, છેકછાક ન થવું જોઈએ. જોડણીની ભૂલો પણ ઓછી કરજો મિત્રો કે જેથી કરીને તમને માર્ક્સ વધારે મળે. હવે નીચેનો મુદ્દો આપ્યો છે કે મહામારીના આ સમયમાં સંક્રમણથી બચાવ માટે આ ખૂબ જ જરૂરી છે. જો વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવે તો સંક્રમણનો ભય છે, માટે વિદ્યાર્થી ઘરે રહીને જ ભણે તે માટે ઓનલાઈન શિક્ષણ આશીર્વાદરૂપ છે. હવે નીચેનું આપણે ટોપિક આ રીતે લખી શકીએ મિત્રો કે ઓનલાઈન શિક્ષણ એ વ્યક્તિગત શિક્ષણ છે. વિદ્યાર્થીઓ પોતાની ઝડપે, પોતાના સમય અને સ્થળે તે પ્રાપ્ત કરી શકે છે. તો જો મિત્રો આ ઓનલાઈન શિક્ષણ જે છે ને એ વિદ્યાર્થી પોતાની ઝડપથી પણ સમજી શકે. બરોબર, પોતાના સમય જ્યારે મળે ત્યારે ભણી શકે અને પોતાના સ્થળ ઉપર રહીને પણ એ ભણી શકે છે. બરોબર, ક્લાસરૂમ કે વર્ગખંડના અંદર આવવાની જરૂર નથી. હા, ઝૂમ કે માઇક્રોસોફ્ટ ટીમ પર ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો વિદ્યાર્થીએ તે જે સમય કલાકમાં હાજર રહેવું પડે. બરોબર, તમે પણ મિત્રો આ ઓનલાઈન શિક્ષણથી જોડાયેલા છો. બરોબર, જ્યારે ઓનલાઈન કોઈ પણ ક્લાસ લેવાતો હોય એટલે તમને સમય આ બધું તમને પહેલાંથી આપી દેવામાં આવે છે કે જેના પહેલાં તમે એ ઓનલાઈન ક્લાસના અંદર જોડાઈ શકો છો. બરોબર, આ એની મોટી મર્યાદા છે. તો જો મિત્રો અહીંયા આપેલું છે બરોબર કે ઝૂમ કે માઇક્રોસોફ્ટ ટીમ પર ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો વિદ્યાર્થી જે તે સમયે કલાકમાં જ હાજર રહેવું પડશે. પહેલેથી જ રેકોર્ડિંગ કરેલ વિડીયો કે PDF સ્વરૂપના શિક્ષણમાં સમયની કોઈ મર્યાદા નથી. તે ગમે ત્યારે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, ગમે તેટલી વાર તેનું પુનરાવર્તન પણ કરી શકે છે. ઓનલાઈન શિક્ષણને ભૌગોલિક કોઈ મર્યાદાઓ નડતી નથી. ઓનલાઈન શિક્ષણમાં શ્રેષ્ઠ શિક્ષકનો લાભ તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. તેને સંદર્ભમાં શિક્ષણ પણ વધુ વ્યાપક અને ગુણવત્તાસભર પણ બને છે. પારંપરિક વર્ગખંડોમાં સંખ્યાઓની મર્યાદા હોય છે. ઓનલાઈન શિક્ષણમાં તો કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. અન્ય શાળાના, અન્ય શહેરોના વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઈન શિક્ષણ અન્ય શાળાના, અન્ય શહેરના વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ શકે છે. સંખ્યાની કોઈ મર્યાદા નથી. આના અંદર મિત્રો લાખો વિદ્યાર્થીઓ ભણી શકે છે એકસાથે. બરોબર, શ્રેષ્ઠ શિક્ષકનો લાભ બધા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ શકે છે. ઓનલાઈન શિક્ષણમાં ખર્ચ પણ ખૂબ જ ઓછો થાય છે. નાણાં અને સમયની પણ ખૂબ જ બચત થાય છે. વાહન વ્યવહારનો ખર્ચ અને સમય બચે છે. વાહનનો ઉપયોગ ઓછો થવાને કારણે અથવા ન થવાને કારણે ઈંધણને ખૂબ જ બચત થાય છે. બરોબર, ઈંધણની ખૂબ જ બચત થતી હોય છે મિત્રો.
કારણ કે ઓનલાઈન શિક્ષણ જે છે ને પોતાના ઘરે બેસીને આપવાનું હોય છે, બરાબર, અને વિદ્યાર્થીઓને પોતાના ઘરે બેસીને જ લેવાનું હોય છે. એટલે અવર જવરના અંદર જે વાહનોના અંદર જે મિત્રો ખર્ચ થતો હોય ને એ બચી જાય છે, અને આના લીધે ઈંધણની બચત થતી હોય છે મિત્રો, અને વાતાવરણ પણ મિત્રો પ્રદૂષિત થતું નથી. આ બધા એના ફાયદા છે મિત્રો ઓનલાઈન શિક્ષણથી. પર્યાવરણની પણ સુરક્ષા થાય છે. કેટલા બધા માનવ કલાકો અને સમયની બચત થાય છે. વિદ્યાર્થી શાળાએ જાય તો નાસ્તો લઈ જાય છે. અહીં તે પણ સમસ્યા નથી. વિદ્યાર્થીને નથી બેગ લેવી પડતી કે નથી ગણવેશ લેવો પડતો. શાળાના મકાનની પણ જરૂર પડતી નથી. ઓનલાઈન લર્નિંગ પેપરલેસ છે, બરાબર, યાદ રાખજો. ઓનલાઈન જે લર્નિંગ છે ને એ પેપરલેસ કહેવાય. એ દ્રષ્ટિએ પણ પર્યાવરણની સુરક્ષા માટે ફાયદાકારક છે. ટૂંકમાં વાલીઓ માટે શૈક્ષણિક ખર્ચ ઘટે છે, સમય અને પૈસાની બચત થાય છે. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધે છે. અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વધુ સમય મળે છે, કારણ કે તેનો સ્કૂલ આવવા જવાનો સમય બચી જાય છે. વિદ્યાર્થી આ બચેલા સમયમાં નાના મોટા રોજગારીનું કામ પણ કરી શકે છે, બરાબર. જો શિક્ષણ પહેલેથી રેકોર્ડિંગ વિડીયોના સ્વરૂપમાં, PDF સ્વરૂપે કે યુટ્યુબની ચેનલ પર હોય તો ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. તમને ખબર છે મિત્રો, આજે જે મેં આ નિબંધનું વિડીયો બનાવ્યું છે, બરાબર, એ આજે હું અપલોડ કરી દઉં છું યુટ્યુબ ઉપર. આજથી મિત્રો 2, 3, 4, 5, 6, 7 વર્ષ પછી પણ મિત્રો તમે આ વિડીયો જોઈ શકશો, બરાબર. લાંબા સમય સુધી આ પડેલું રહે છે. વિદ્યાર્થી વારંવાર પુનરાવર્તન માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીથી પોતાના સમયે તેનું દૃઢીકરણ પણ કરી શકે છે. અન્ય કોઈ પણ વિદ્યાર્થી તેનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવણ હોય તો તે કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછીને શિક્ષક પાસેથી ઉકેલ પણ મેળવી શકે છે. જે શાળામાં શિક્ષકોની ઘટ હોય તે ઓનલાઈનના માધ્યમથી શિક્ષકોની ઘટને પૂર્ણ કરી શકાય છે. જ્યાં શાળા નથી તેવા અંતરિયાળ વિસ્તારમાં જો કવરેજ પ્રાપ્ત થતું હોય તો વિદ્યાર્થી ઓનલાઈન માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી પણ અન્ય શિક્ષકોના વિડીયો જોઈ શકે છે. ઘણી એપ્સ આજે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી શિક્ષણથી વંચિત બાળકોને આજે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ આપવાનું શ્રેષ્ઠ કામ કરી શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવાનું શ્રેષ્ઠ કામ કરી રહી છે. શાળામાં કોઈ એક ધોરણના 4 વર્ગ હોય તો 4 વાર એક શિક્ષક 4 અલગ અલગ વર્ગખંડમાં આપવું પડે નહીં મિત્રો, આપવું પડે નહીં. જ્યારે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષક એક સાથે 4 વર્ગના બાળકોને ભણાવી શકે છે, જેથી શિક્ષકનો સમય અને શ્રમ બચે છે. PDF ફાઇલ, વિડીયો લેક્ચર અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરી શકાય કે જેથી કરીને બીજા બાળકો પણ આ લેક્ચરનો લાભ લઈ શકે, બરાબર, ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકે. ઓનલાઈન એજ્યુકેશનનો બીજો એક એવો ફાયદો છે કે જે શ્રેષ્ઠ વક્તાને આપણે સ્થળ, સમય કે ખર્ચની મર્યાદાને કારણે પ્રાપ્ત કરી શકતા ન હતા, તે મર્યાદા ઓનલાઈન શિક્ષણમાં નડતી નથી. શ્રેષ્ઠ વક્તાઓ પોતાના સ્થળે જ રહી મોટા સમૂહને સંબોધિત બધાને પોતાના જ્ઞાનનો લાભ આપી શકે છે. રહેવા જમવાનો પરિવહનનો ખર્ચ બચે છે, સમયની પણ બચત થાય છે અને મોટા વર્ગને તેનો લાભ મળે છે. મહામારીના સમયમાં કેટલીક શાળા કોલેજો પુષ્કળ ઓનલાઈન વેબિનાર અને ટ્રેનિંગનું આયોજન કરી શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કામ પણ કર્યું છે. વિદ્યાર્થીઓ માટેના પ્રેરણાત્મક કાર્યક્રમો તથા શિક્ષકો માટેની તાલીમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તાલીમોના શિક્ષકોને રહેવા જમવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે. તેનો ઘણો બધો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવો પડે છે. રાજ્ય સરકારે દીક્ષા જેવી એપ્સના માધ્યમથી સમગ્ર રાજ્યના શિક્ષકોને તાલીમ આપી અને આ બધા ખર્ચને બચાવી લીધો. આ તાલીમનું મૂલ્યાંકન પણ થયું, બરાબર. યાદ રાખજો, આજે દીક્ષા એપ છે ને એની પણ તમે માહિતી આ રીતે આપી શકો છો, બરાબર. ઓનલાઈન શિક્ષણનો લગતો મિત્રો કોઈ પણ નિબંધ લખાય તો તમે આ બધા મુદ્દા લખી શકો છો મિત્રો. આ નિબંધથી તમને એ સૌથી મોટો ફાયદો થશે કે કેવા મુદ્દા કઈ જગ્યા પર લખવા, બરાબર. તમે જે NEP ભણ્યા છો એનો ઉપયોગ મિત્રો કઈ રીતે કરવો, બરાબર. શિક્ષણની કોઈ યોજના હોય આનો મિત્રો કઈ રીતે ઉપયોગ
કરવો, પછી કોઈ મહાન શિક્ષણ ચિંતક હોય છે ને એના જે કોટેશન હોય છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, તો આ બધું લખાણથી છે ને એ તમારા નિબંધના અંદર સારા એવા માર્ક્સ મળતા હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની અને કઈ જગ્યા પર શું લખવું ને એની માહિતી તમને સચોટ મળશે. આ નિબંધ જે છે ને મિત્રો એ 2 થી 3 વાર તમે જોજો. જોયા પછી મિત્રો 2 થી 3 વાર લખજો કે જેથી કરીને તમને લખવાની અને કેવું સ્ટેપ બાય સ્ટેપ લખવું એ તમને ખબર પડે. બરોબર, તો આ તાલીમનું મૂલ્યાંકન પણ થયું છે મિત્રો. આ પરથી આપણે કહી શકાય કે ઓનલાઈન માધ્યમ તાલીમ આપવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બરોબર, તો આ જે છે ને ઓનલાઈન માધ્યમના બધા ફાયદા હતા. ઓનલાઈન શિક્ષણમાં એકવાર મટીરિયલ તૈયાર કર્યું ત્યારબાદ આપણે તેનો વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. તેને ઝડપથી અપડેટ પણ કરી શકીએ છીએ. કોલેજો ઓનલાઈનના માધ્યમથી ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ચલાવી વિદ્યાર્થીઓને રોજગારી માટે તૈયાર પણ કરી શકે છે. તો જો મિત્રો આ બધા એના ફાયદા છે જે તમારે નિબંધના મધ્ય ભાગના અંદર લખવાનું છે. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. તમને ખબર છે મિત્રો કે ટેલિગ્રામના અંદર આપણે ટાટ મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને 3 અગાઉ એની પણ લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું. અને આગળ જેટલા પણ વિડીયો બનશે ને મેન્સના એ બધાની લિંક એના અંદર મળશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે ટેલિગ્રામના અંદર જોઈન કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મિત્રો આપણું એક પેજ એકાઉન્ટ બનાવેલું છે. બરોબર, એને પણ ફોલો કરી દેજો કે એજ્યુકેશનને લગતી મિત્રો માહિતી તમને મળતી રહે. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો તમને આ ઓનલાઈનના અંદર મળી રહે. આ બંને પેજ ઉપર જોવા મળશે એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને હા, જે અગાઉના 3 વિડીયો જે મેન્સના માટે બનાવ્યા છે ને મિત્રો એ તમે જોઈ લેજો. બરોબર, આખું એનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. બરોબર, જે એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દઈએ. ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો એ છે કે વૈશ્વિક મહામારી, કર્ફ્યુ, હડતાલ કે લોકડાઉન જેવી સ્થિતિમાં શિક્ષણની જ્યોતને સળગતી રાખી શકાય છે. જ્ઞાનનો પ્રકાશ દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. સિક્કાની 2 બાજુ હોય છે એમ ઓનલાઈન શિક્ષણના આગળ જણાવ્યા પ્રમાણે ઘણા બધા ફાયદાઓ છે તો કેટલાક ગેરફાયદા પણ છે. ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે ભારત જેવા વિકસિત તથા ગામડાના બનેલા દેશમાં દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ જેવા સાધનો નથી. તો જો મિત્રો આના અંદર પહેલાં આપણે મિત્રો એનો ફાયદો જોઈએ અને હવે મિત્રો આપણે એના ગેરફાયદા. બરોબર, આ પણ તમારે બધું મેન્શન કરવું જોઈએ કે જેથી કરીને તમારે 3 થી 4 પેજ ભરાય મિત્રો, 20 ગુણ તમને સારી રીતે મળી રહે. સ્માર્ટફોન હોય તો પણ ભારતના દરેક વિસ્તારમાં યોગ્ય સ્પીડવાળા ઇન્ટરનેટ સુવિધા નથી મિત્રો. તો આ બધા છે ને ગેરફાયદા છે. ઓનલાઈન શિક્ષણ માટે સૌથી મહત્વનું ઇન્ટરનેટ કનેક્શન છે. શહેરોને બાદ કરતા અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થઈ શકી નથી. આ પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ આપવું એ સૌથી મોટો પડકાર છે. ભારતમાં ઇન્ટરનેટની સેવાઓ ખર્ચ બધાને પરવડે તેવો નથી. તેથી સ્માર્ટફોન હોવા છતાં ઇન્ટરનેટના અભાવે સમસ્યા ઊભી થાય છે. તો આ બધા જે છે મિત્રો ગેરલાભ છે. બરોબર, ઓનલાઈન શિક્ષણના. હવે આગળ મિત્રો તમે આ બધું લખી શકો છો કે કેટલાક પરિવારમાં 2 બાળકો અભ્યાસ કરતા હોય તો એક સમયે બંનેના ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો એકને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. તો આ બધો છે ને એ ગેરલાભ છે. આવી બધી બાબતો તમારે નિબંધના અંદર લખી શકાય છે મિત્રો. ઇન્ટરનેટનો ડેટા પણ પૂરો થઈ જાય તો પણ બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. ઘરમાં 2 કે તેથી વધુ બાળકો હોય તો સ્વાભાવિક રીતે ઇન્ટરનેટનો ડેટા ઓછો લીધો હોય તો તે અવશ્ય પૂરો થઈ જાય એવું પણ બને છે. વધારે જીબી કે અનલિમિટેડ ડેટાના પ્લાનનો ખર્ચ વધારે પરવડે તેમ નથી. આવી રીતે ઇન્ટરનેટના ડેટાના ખર્ચને કારણે પણ એક મોટી મર્યાદા આવે છે. આમ ઓનલાઈન શિક્ષણમાં સાધનોની અછત તથા ઇન્ટરનેટનો ડેટા એ સૌથી મોટી સમસ્યા છે. ભારતમાં ઇન્ટરનેટ સેવાની 5G સ્પીડ, યાદ રાખજો મિત્રો, ભારતમાં ઇન્ટરનેટ સેવાની 5G સ્પીડ બધા વિસ્તારોમાં એકસરખી પ્રાપ્ત થતી નથી. આ પણ મોટી સમસ્યા છે. તેથી ઇન્ટરનેટ કનેક્શન એકધારું રહેતું નથી, જેને કારણે શિક્ષણમાં સાતત્ય આવતી નથી અને શિક્ષણમાં વિપક્ષ પડે છે મિત્રો આના લીધે. બરોબર, તમને ખબર છે મિત્રો કે 5G ઇન્ટરનેટ આવી ગયું છે પણ ભારતના અંદર ઘણા બધા એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં સુધી 5G ઇન્ટરનેટ કનેક્શન બરોબર મળતું નથી. અને અંતરિયાળ વિસ્તારના અંદર મિત્રો જે બી બાળકો ભણતા હોય છે ને એમને નેટ નથી મળતું, એના લીધે ઓનલાઈન ક્લાસ સફળ રહેતા નથી. તો આ બધી બાબતો તમે નિબંધના અંદર લખી શકો છો મિત્રો.
મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે વધુ સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન ઉપર જોયા કરવું પડે છે. વિદ્યાર્થીઓને સ્ક્રીન ટાઈમ મેનેજ કરવો એ સૌથી મોટો પડકાર છે. જો વિદ્યાર્થી વધુ સમય મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન સામે એક ધારું જોયા કરે તો તેની આંખો ખરાબ થવાનો પણ ભય છે. કેટલીકવાર વિદ્યાર્થીઓ અયોગ્ય સ્થિતિમાં બેસી અભ્યાસ કરે છે, તેથી તેને શારીરિક તકલીફો પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ શિક્ષણના બહાને યુટ્યુબમાં અન્ય નકામા વિડીયો જોયા કરે છે. બરોબર, જો આ પણ મોટો એક પડકાર છે મિત્રો, ગેરફાયદો. માતા પિતાને તેની જાણ પણ નથી હોતી. આવી રીતે વિદ્યાર્થીઓ પોતાના અમૂલ્ય સમયનો બગાડ કરે છે. વિદ્યાર્થીઓ અન્ય વેબસાઇટ કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સમયનો બગાડ કરે છે. બરોબર, તો આ બધી બાબતો તમે અહીંયા એડ કરી શકો છો નિબંધમાં. માતા પિતાને એમ લાગતું હોય છે કે વિદ્યાર્થી કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહ્યો છે, પણ વાસ્તવમાં તે સોશિયલ મીડિયા પર પોતાનો સમય વેડફી રહ્યો છે. બરોબર, તો આ બધા છે મિત્રો એ ગેરફાયદા છે. આ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો એક નશો હોય છે. વિદ્યાર્થી જો વધુ સમય તેના ઉપર પસાર કરે તો તે એક આદત પડી જાય છે. આ આદતને પછી છોડાવવી ખૂબ જ મુશ્કેલ છે. મોબાઈલ ફોનનું વળગણ તેના અભ્યાસ માટે સૌથી વધુ નુકસાનકારક છે. વિદ્યાર્થી સોશિયલ મીડિયા ઉપર કે મોબાઈલ ઉપર વધુ સમય પસાર કરતો જાય તો તેનો સામાજિક સંબંધ પણ તેની અસર કરે છે. બરોબર, સામાજિક સંબંધો પર તેની અસર થાય છે. બરોબર, આજે જે વિશ્વ સમક્ષ એક નવો રોગ ઉભરી આવ્યો છે, બરોબર, અને એ છે મોબાઈલ મિત્રો, કે સોશિયલ મીડિયાનું એડિક્શન. બરોબર, શું છે મિત્રો? એક મોબાઈલ અથવા સોશિયલ મીડિયાનું જે એડિક્શન જે છે ને મિત્રો, એ સૌથી મોટો રોગ છે. ઓનલાઈન શિક્ષણનું આ સૌથી મોટું ભયાસ્થાન કહેવાય છે મિત્રો. આ બધી બાબતો તમે મેન્શન કરી શકો. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીને વ્યક્તિગત શિક્ષણ પ્રાપ્ત થાય છે, જ્યારે શાળામાં સમૂહમાં શિક્ષણ પ્રાપ્ત થાય છે. શાળા જીવનમાં જૂથમાં ભણતો હોવાને કારણે વિદ્યાર્થીઓમાં સહકાર, તંદુરસ્ત, સ્પર્ધા, મિત્રતા, સેવા, દયા, સહિષ્ણુતા, ખેલદિલી વગેરે જેવા જીવન મૂલ્યોનું ઘડતર થાય છે મિત્રો. બરોબર, શાળાના અંદર અભ્યાસ કરો તો. બરોબર, હવે જુઓ કે ઓનલાઈન શિક્ષણમાં બધા જ જીવન મૂલ્યોનું ઘડતર શક્ય નથી. શિક્ષક સ્ક્રીન પર વર્ગના બધા જ વિદ્યાર્થીઓને એક સાથે જોઈ શકતા નથી, તેથી બધા વિદ્યાર્થીઓ પર નજર રાખવી પણ મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપી રહ્યા છે હશે તેવી ધારણા સાથે શિક્ષણ આપવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓ માત્ર મોબાઈલ કનેક્ટ કરીને બેસી જાય છે, પણ શિક્ષણમાં ધ્યાન આપતા નથી અને અન્ય પ્રવૃત્તિ કાર્ય કરતા હોય છે. આ બધા જ વિષયનું શિક્ષણ ઓનલાઈન આપવું થોડુંક મુશ્કેલી છે. જેમ કે વિષયમાં પ્રેક્ટિકલનું મહત્ત્વ વધારે છે, તે વિષયમાં લેબોરેટરી જરૂરી છે. તેવા વિષયો ઓનલાઈન ભણાવી શકાતા નથી અથવા ભણાવવો મુશ્કેલ પડે છે. શિક્ષણમાં અનુભવ દ્વારા શિક્ષણનું મહત્ત્વ છે, જે પણ અહીં આપી શકાતું નથી. બરોબર, શિક્ષણના અંદર અનુભવ દ્વારા શિક્ષણ છે ને એનું મહત્ત્વ ઘણું છે મિત્રો, પણ ઓનલાઈનના અંદર આપી શકાતું નથી. લર્નિંગ બાય ડુઈંગ ઓનલાઈન શિક્ષણમાં થઈ શકતું નથી. વિદ્યાર્થી ઉપર છોડી દેવું પડે છે મિત્રો, કે એની રીતે કરશે મિત્રો, એ રીતનું. બરોબર, પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નાની ઉંમરના હોય છે, અને તેના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને તેને એક રીતે ભણાવવામાં જોડી રાખવો એ પણ એક સમસ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં ખલેલ પહોંચાડે છે. ઓનલાઈન શિક્ષણમાં પ્રશ્નોત્તરીને અવકાશ છે, પણ વર્ગખંડ જેટલી સારી રીતે પ્રશ્નોત્તરી થઈ શકતી નથી. બરોબર, જો ઓનલાઈનના અંદર જે પ્રશ્નોત્તરી છે ને એ વર્ગખંડ જેવી પ્રશ્નોત્તરી સારી રીતે થઈ શકતી નથી. જૂથ ચર્ચા જેવી પદ્ધતિથી પણ સરળતાથી શિક્ષણ આપી શકાતું નથી આ ઓનલાઈન શિક્ષણમાં. તો આ રીતે મિત્રો તમે આ બધા ગેરલાભ તમે લખી શકો છો. બરોબર, આગળ લખ્યું છે મિત્રો કે ઓનલાઈન શિક્ષણમાં સ્વયં શિસ્ત રાખવું પડે છે. ટાઈમ મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓએ જ કરવું પડે છે. ઓનલાઈન ક્લાસ જે તે સમય શરૂ થાય ત્યારે વિદ્યાર્થીએ જોઈન થવું પડે છે. પાછળથી જોઈન થાય તો તેનો અભ્યાસ બગડે છે. વિદ્યાર્થી પોતાના ઘરે રહીને ભણતો હોવાને કારણે ઘરમાં ચહલ પહલ કે ખલેલ તેને શિક્ષણ પર અસર કરે છે. તેના એક રીતે ભણવામાં વિક્ષેપો પડે છે મિત્રો.
જો આપણે બંને પક્ષે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ તો ઓનલાઈન શિક્ષણ ખૂબ જ ફાયદાકારક છે. સરકાર જો યોગ્ય સ્પીડવાળા ઇન્ટરનેટની સુવિધા દરેક ગામ સુધી પહોંચાડે તો દરેક વિદ્યાર્થીને શિક્ષણ આપવાનો આ ઉત્તમ માર્ગ છે. મોટા સમૂહને શિક્ષણ આપવા માટે ઓનલાઈન શિક્ષણ એક અસરકારક માધ્યમ બને છે મિત્રો. તો આ બધું તમે ઓનલાઈન શિક્ષણના અંદર લખી શકો છો મિત્રો, કે જેથી કરીને તમને માર્ક્સ વધારે મળે. બરોબર, આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની. વિદેશી યુનિવર્સિટીઓ કેટલાક ઓનલાઈન કોર્સ ચલાવે છે, જે કોર્સ જે તે દેશમાં જઈ અભ્યાસ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. વિઝા, એડમિશન, રહેવા જમવાની સુવિધા પણ મુશ્કેલ તથા ખૂબ જ ખર્ચ થાય છે. આ બધા કોર્સ ઓનલાઈન ચાલે છે, તેથી આ બધી જ ઝંઝટમાંથી મુક્તિ મળે છે. ખર્ચ અને સમયની બચત થાય છે. આવા કેટલાક દુર્લભ કોર્સ જે આપણે જે તે દેશમાં જઈને પ્રાપ્ત નથી કરી શકતા, એવા કોર્સો ઓનલાઈન શિક્ષણથી પણ આપણે ભણી શકીએ છીએ. આ સૌથી મોટો ફાયદો છે મિત્રો. હવે તમને ખબર છે મિત્રો કે ઓનલાઈન શિક્ષણના અંદર લાસ્ટના અંદર તમારે ઉપસહાર કઈ રીતે આપવાનો જ્યારે નિબંધ પૂરો કરવાનો હોય એટલે. તો આ બધી બાબત તમે લખી શકો છો મિત્રો, કે આમ ઓનલાઈન શિક્ષણ મહામારી જેવા સમયગાળા માટે વરદાનરૂપ છે, એક ઉત્તમ વિકલ્પ છે. ઓનલાઈન શિક્ષણથી શિક્ષણની ધારાને વહેતી રાખી શકાય છે. સમય, ખર્ચ, શ્રમ અને પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટિએ તેમ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો આ ઓનલાઈન શિક્ષણ. ભારત જેવા વિકસિત દેશ માટે ઇન્ટરનેટની સ્પીડ, કનેક્ટિવિટી, સાધનોની મર્યાદા વગેરે જેવી બાબતો પડકારરૂપ છે. જો સભાનતાપૂર્વક એનો ઉપયોગ કરવામાં આવે અને ગંભીરતાથી આ દિશામાં યોગ્ય વિકાસાત્મક પગલાં ભરવામાં આવે તો ઓનલાઈન શિક્ષણ એ આજના આધુનિક સમયની ઉત્તમ ભેટ બને તેમ છે. તો બધી આ બાબતો લખી શકાય. કોઈ પણ ટેકનોલોજી શિક્ષકને રિપ્લેસ કરી શકે તેમ નથી. શિક્ષણમાં શિક્ષકનું સ્થાન અનિવાર્ય છે મિત્રો. તો આ બાબત તમે બધી લખી શકો. પથ્થર યુગના આદિમાનવથી આજ સુધી આજના આધુનિક માનવ સિદ્ધિનો વિકાસ પરિવર્તન થકી થયો છે. પરિવર્તનને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તે વિકાસના દ્વાર ખોલી શકે છે. ઓનલાઈન શિક્ષણ શિક્ષણના ક્ષેત્રમાં આવું જ એક પરિવર્તન છે. જો તેનો યોગ્ય, વિવેકપૂર્વક, હકારાત્મક ઉપયોગ કરીશું તો ચોક્કસ વિકાસ દ્વાર ખુલશે જ મિત્રો. તો જુઓ, આ બધી બાબતો તમે ઓનલાઈન શિક્ષણના અંદર લખી શકો. અને છેલ્લે મિત્રો જ્યારે આ બધું લખો ત્યારે નિબંધ પૂરો થઈ જાય ને ત્યારે મિત્રો તમને જો શિક્ષણને લગતું કોઈ વાક્ય, વિચાર આવડતો હોય મિત્રો તો તમે અહીંયા લખી શકો છો. બરોબર, મેં અહીંયા લખ્યું છે જે શિક્ષણને લગતું જ હોવું જોઈએ મિત્રો. બરોબર, જે મુદ્દો હોય એને લગતું હોવું જોઈએ, મુદ્દાના બહાર જવું ન જોઈએ. બરોબર, બદલ જાઓ વક્ત કે સાથ, યાદ રાખજો મિત્રો, બદલ જાઓ વક્ત કે સાથ યા फिर वक्त बदलना सीखो, मजबूरियों को मत कोसो, हर हाल में चलना सीखो. बरोबर, આવી રીતનું મિત્રો તમે આ કોટેશન લખી શકો છો. ફરીથી જોઈ લો મિત્રો, બદલ જાઓ वक्त के साथ या फिर वक्त बदलना सीखो, मजबूरियों को मत कोसो, हर हाल में चलना सीखो. बरोबर, આ રીતનું તમે કોટેશન લખી શકો છો એક બદલાવને લગતું. તો જો મિત્રો આજનો જે આ નિબંધ હતો ને મિત્રો ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ, જેના અંદર મિત્રો તમે આ બધી બાબતો લખી શકો છો. બરોબર, તમને ખબર છે પ્રસ્તાવનાના અંદર શું લખવાનું, મધ્ય ભાગના અંદર એના લાભ, ગેરલાભ, બરોબર, આ બધી બાબતો લખી શકો. અને લાસ્ટના અંદર તમે મિત્રો ઉપસારના અંદર આવી રીતે લખી શકો છો. અને એક સારો એવો શિક્ષણનો વિચાર પણ તમે આવી રીતે લખી શકો છો જે યોગ્ય હોવું જોઈએ. બરોબર, વધારે વિચારો લખવાની જરૂર નથી મિત્રો, એક બે લખવાના કે જેથી કરીને સારું લાગે. બરોબર, તો આ જે વિડીયો જે છે ને મિત્રો નિબંધનો, એને 2 થી 3 વાર જોવાનો અને આને લખી દેવાનો મિત્રો. તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. તો આ નિબંધ તમને ગમતો હોય મિત્રો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બંને ઉપર તમને ખબર છે મિત્રો કે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે મિત્રો. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આ બંને પેજ ઉપર, આ બંને એકાઉન્ટ ઉપર આપવામાં આવશે. બંને એકાઉન્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દઈએ. તમને ખબર છે મિત્રો કે મેન્સ માટે મિત્રો આ વિડીયો સાથેના 4 વિડીયો થયા છે. બરોબર, તો એ 4 વિડીયોની ડાયરેક્ટ મિત્રો લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે ટેલિગ્રામને જોઈન કરી દેજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.